ભરૂચમાં 1344 મીટરનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ ₹450 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ઓક્ટોબર 2014માં આ બ્રિજ બનાવવાનું કામ શરૂ થયું હતું, જે ફેબ્રુઆરી 2017માં પૂર્ણ થયું છે. બ્રિજની વિશેષતા પર નજર કરીએ તો 1344 મીટરની લંબાઈ અને 20.8 મીટરની પહોળાઈ ધરાવતા આ બ્રિજ પર 17.5 મીટરનો 4 લેન રોડ અને 3 મીટરનો ફૂટપાથ બનાવાયો છે. 144 મીટરની લંબાઈના 8 સ્પામ અને 96 મીટરની લંબાઈના 2 સ્પામ સાથે 10 વાય શેપના પાયલોન બનાવાયા છે. આ ટાવરની ઊંચાઈ અને ઊંડાઈ 18 મીટર છે, તો એક સ્પામ પર 24 પીળા કેબલ અને 9 સ્પામ પર 216 પીળા કેબલ લગાવાયા છે. એક કેબલની લંબાઈ 25 થી 40 મીટર છે. એક પીળા કેબલમાં 15.2 mm ના 31 થી 55 કેબલ છે. એક કેબલની ભાર વહન કરવાની ક્ષમતા 1100 ટન છે. બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય છે 100 વર્ષ, જેનું મેન્ટેનન્સ 5 વર્ષ સુધી L&T દ્વારા કરાશે. IRC 70R બ્રિજની ભાર વહન ક્ષમતા છે. 400 થી વધુ LED લાઇટ્સથી બ્રિજ રાત્રે ઝગમગશે. 1.344 કિલોમીટરના બ્રિજ પર આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે લાઇટિંગ, 6.5 કિલોમીટરનો 8 લેન રસ્તો, જાડેશ્વર અને મુલદ પાસે 8 લેન, 2 ફ્લાયઓવર બનાવાયા છે. આટલું જ નહીં, 4.225 કિલોમીટર લાંબો અને 1 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવાયો છે. આ એકદમ નવી ટેકનોલોજીથી બનેલો આ બ્રિજ છે, જેની મર્યાદા જેનું આયુષ્ય એમ કહી શકાય L&Tના કહેવા પ્રમાણે એ 100 વર્ષ જેટલું છે. ભરૂચ નજીક હાઈવે પર આ બ્રિજનું નિર્માણ થવાથી મુંબઈથી દિલ્હીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની ભારે સમસ્યાથી લોકોને મુક્તિ મળશે. ચોમાસાની સિઝનમાં બ્રિજનો માર્ગ બિસ્માર બનવાથી 35 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો. આ બ્રિજ બનવાથી 40,000 વાહનો તેના પરથી પસાર થશે અને લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. બહુ સમસ્યા આવતી હતી, 10-12 કલાક લગીને ટ્રાફિક જામ રહેતા. જે આ બ્રિજ બનાવ્યો છે, જે અત્યારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકના, એ દૂર થઈ શકે છે આ બ્રિજના કારણે. ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ ઉપરાંત દેશના સૌથી મોટા બ્રિજની ભેટ મળવાથી ભરૂચવાસીઓ ખુશખુશાલ છે. જય વ્યાસ, ETV ન્યૂઝ, ભરૂચ.